નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે જોઈશું જવાહર નવોદય પરીક્ષામાં પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા દાખલાઓનું આપણે સોલ્યુશન મેળવીશું. અગાઉ પણ આના 4 વિડીયો બનાવેલા છે. હવે આપણે દાખલા નંબર 41 થી 50 જોઈશું. એટલે કે દરેક વિડીયોની અંદર 10 દાખલાઓનો સમાવેશ કરેલો છે. તો તમે પણ જો નવોદયની આ વર્ષે પરીક્ષા આપી રહ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, કેમ કે પાછલા વર્ષમાં પૂછાયેલા તમામ દાખલાઓનું સોલ્યુશન અમારી ચેનલ ઉપરથી તમને મળી આવશે. તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ દાખલા નંબર 41. તો બે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર 14.837 છે. તેમાંની એક સંખ્યા 4.01 છે. તો બીજી સંખ્યા કઈ હોઈ શકે? તો મિત્રો અહીંયા બે સંખ્યાઓ આપેલી છે. એક સંખ્યા 4.01 છે અને બીજી સંખ્યા આપણને ખબર નથી, અને એ બે સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે 14.837. તો અહીંયા જે સંખ્યા નથી આપેલી તેના માટે આપણે x ધારીએ. તો 4.01 ગુણ્યા, હવે જે સંખ્યા નથી આપેલી એના માટે આપણે x ધારીશું, અને આ બે સંખ્યાઓનો ગુણાકાર છે 14.837. હવે અહીંયા આપણે x મૂકી દઈએ કે જે આપણને ખબર નથી. તો x બરાબર 14.837 ભાગ્યા, અહીંયા ગુણાકારમાં છે એટલે આ બાજુ આવશે જમણી સાઈડે, એટલે ભાગાકારમાં લખાશે તો 4.01 લખાશે. હવે મિત્રો અહીંયા બંને સંખ્યાઓ પોઈન્ટવાળી સંખ્યાઓ છે, એટલે અહીંયા ઉપર 1, 2 અને 3 પોઈન્ટ છે અને નીચે 2 પોઈન્ટ છે. એટલે કે પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં અહીંયા 1000 લખીશું અને અહીંયા એના છેદમાં 100 લખીશું. એટલે 14.837 ભાગ્યા 1000, એટલે કે અહીંયા 3 પોઈન્ટ નીકળી જશે. તેવી જ રીતે 401, એટલે કે અહીંયા આપણે 2 પોઈન્ટ કાઢવા માટે અહીંયા છેદમાં આપણે લખીશું 100. હવે આપણે અહીંયા જેટલું ઉડતું એટલું ઉડાડી દઈએ તો અહીંયા 0 0 0 0 ઉડી જશે. એટલે કે અહીંયા 14.837 ભાગ્યા 401 અને ગુણ્યા 10 છે, એટલે આપણે એમના એમ જ રાખીશું 10 ને. તો હવે 14.837 ને આપણે 401 વડે ભાગીશું. તો 14.837 ભાગ્યા 401, તો 401 ને આપણે 3 ગુણીશું એટલે 1200 અને 3 મળશે 0, 8, 2 અને 0. હવે આપણે 7 ને નીચે ઉતારીશું એટલે 401 સીધું થશે 2807, એટલે અહીંયા 0 0 0 થઈ જશે. એટલે કે અહીંયા જવાબ મળે છે 37. અહીંયા આના વડે 401 વડે ભાગીશું એટલે આપણે 10 તો લખવા જ પડે છે. હવે 37 ભાગ્યા 10 એટલે થશે 3.7, એટલે કે આનો જવાબ હશે 3.7. તો એ 3.7 જવાબ મળી રહ્યો છે. તો આ દાખલો 2010માં પૂછાયેલો છે નવોદયની પરીક્ષામાં. આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાઈ શકવાની પૂરી શક્યતાઓ છે. તો આ દાખલાની તમે પ્રેક્ટિસ કરી લેજો. હવે જોઈએ દાખલા નંબર 42. તો જ્યારે ભાજ્ય 35.624 માઇનસ 26.510 ને 14 વડે ભાગવામાં આવે તો ભાગફળ હશે. અહીંયા 2013માં પૂછાયેલો દાખલો છે. તો મિત્રો અહીંયા જે ભાજ્ય આપેલું છે 35.624 માઇનસ 26.510, એટલે કે પહેલાં બાદબાકી કરીને આ રકમ મેળવીએ અને તેને પછી આપણે 14 વડે ભાગીએ. તો 35.624 માઇનસ 26.510, તો 4માંથી 0 જશે એટલે 4, 2માંથી 1 જશે એટલે 1, 6માંથી 5 જશે એટલે 1, 5માંથી 6 જશે નહીં. અહીંયા 10 કરી લીધો એટલે 3 પર 2, અને અહીંયા 5 ઉપર 15 લખાશે. 15માંથી 6 જશે એટલે 9, 2માંથી 2 જશે એટલે 0. એટલે કે આનો જવાબ આવે છે 9.114. હવે આપણે એને 14 વડે ભાગીશું. તો 9114 ભાગ્યા 14,
14 પંચું 70, 14 ચોક 84, એટલે 6 અને 7 વધશે, એકને નીચે ઉતાર્યું એટલે 14 પંચું થશે 70, ફરીથી એક વધે છે 14 એકા 14, એટલે અહીંયા ઉડે છે 651. પરંતુ મિત્રો અહીંયા પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં લખીશું 1000 ગુણ્યા 14. અહીંયા આ પોઈન્ટ કાઢવા માટે અહીંયા 1000 લખેલા છે, 9.114 હતા, એટલે કે પોઈન્ટ પછી 3 અંક છે, એટલે કે છેદમાં 1000 લખવા પડશે, ત્યારે એના પોઈન્ટ નીકળી જશે. તો અહીંયા 14 આપણે ભાગી શકીએ છીએ 651. હવે 651 ભાગ્યા 1000, તો મિત્રો અહીંયા 651 આપણે 1000 ભાગીશું, એટલે અહીંયા 1000 એટલે કે 3 મીંડા છે, એટલે કે અહીંયા 3 પોઈન્ટ કપાય છે, 1, 2 અને 3, એટલે કે અહીંયા જવાબ આવશે 0.651. તો આનો જવાબ મળશે 0.651, જે બીજા નંબરનો જવાબ છે તે. તો આ પણ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, જે 2013માં પૂછાયેલો હતો. હવે દાખલા નંબર જોઈએ 43. દાખલા નંબર 43 જે 2009માં પૂછાયેલો છે. તો 7.07, 7.007, 70.007, 700.007 નો સરવાળો કેટલો થશે? તો મિત્રો જ્યારે પણ આવો દશાંશ અપૂર્ણાંકવાળો દાખલો આવે ત્યારે તમને ખબર જ હશે કે પોઈન્ટના નીચે પોઈન્ટ રાખી અને રકમો ગોઠવી દેવાની. ડાબી બાજુ સંખ્યાઓ વધતી હોય કે જમણી બાજુ સંખ્યાઓ વધતી હોય એ તમારે કશું કંઈ જોવાનું નથી. ફક્ત શું કરવાનું છે, તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવે તે રીતે આપણે સંખ્યાઓને ગોઠવી અને સરવાળો કરી દઈએ. તો અહીંયા 7.07 છે, બીજા નંબરમાં છે 7.007, તો અહીંયા 7.007, એટલે કે અહીંયા આપણે શૂન્ય મૂકી દઈએ. હવે છે 70.007, તો અહીંયા 70.007, તો આ રીતે લખી શકાય છે. તો અહીંયા ઉપર આપણે શૂન્ય લખવી હોય તો લખી શકીએ છીએ. પછી 700.007, તો અહીંયા ફરીથી અહીંયા ડાબી બાજુ ખસશે 700.007, તો અહીંયા પણ શૂન્ય આવશે, અહીંયા શૂન્ય આવશે અને અહીંયા પણ શૂન્ય આવશે. હવે આપણે બધાનો સરવાળો કરીએ તો 7 દુ 14, 17, 21 વડે એકડો વધી 2, 7 ને 2 થશે 9, 0, 7 દુ 14, 14 વડે ચોકડો વધી 1, 7 ને 1 થશે 8 અને 7 ના 7, તો અહીંયા થશે 784.091, 784.091, એટલે પહેલા નંબરનો જવાબ અહીંયા રાઈટ છે. તો આ રીતે દશાંશ અપૂર્ણાંકવાળા જે દાખલા આપેલા હોય તેનો સરવાળો આ રીતે કરી શકાય. હવે આપણે દાખલા નંબર જોઈશું 44. દાખલા નંબર 44 જે 2013માં પૂછાયેલો છે. તો 7 + 4 દશાંશ + 9 શતાંશ + 8 સહસ્ત્રાંશનું સમતુલ્ય દશમ મૂલ્ય છે. તો અહીંયા આપણું દશમ મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા મિત્રો 7 + 4 દશાંશ એટલે કે 0.4 લખાશે, છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ કપાશે. અહીંયા 9 શતાંશ છે એટલે કે 0.09 લખાશે, એટલે કે પોઈન્ટ પછી 2 અંક કરવા માટે આપણે 9ની આગળ એક શૂન્ય મૂકેલી છે. તેવી રીતે 8 સહસ્ત્રાંશ એટલે કે 0.008 લખાશે. હવે આપણે આ બધી સંખ્યાઓનો સરવાળો કરી લઈએ. તો 7.000, અહીંયા 7 પૂરેપૂરા છે, પછી 0.4 છે, પછી છે 0.09 એટલે કે 0.09, અને પછી છે 0.008. હવે આપણે સરવાળો કરીએ તો 8, 9 અને 4 અને 7, એટલે કે 7.498 આ રીતે જવાબ મળશે આપણે. તો અહીંયા આવી રીતે જ્યારે સંખ્યાઓ આપેલી હોય ત્યારે આપણે એના પોઈન્ટ કાઢી દેવાના. તો મિત્રો અહીંયા છેદમાં 10 છે, એટલે કે દેખો આપણે 10 એટલે એક જ પોઈન્ટ કાપવાનો, એટલે અહીંયા પોઈન્ટ આવશે, એટલે 0.4 થાય. તેવી રીતે આપણે 100ની વાત કરીએ તો અહીંયા 9 છે, અહીંયા છેદમાં કેટલા છે 100 છે, એટલે 2 પોઈન્ટ કાપવા હોય તો અહીંયા 9ની આગળ એક શૂન્ય મૂકીશું અને પછી પોઈન્ટ આવશે, એટલે કે 0.09 થશે. તો એનો જવાબ આ રીતે નીકળશે. 8 સહસ્ત્રાંશ છે એટલે કે 8, અહીંયા છેદમાં કેટલા છે 3 મીંડા છે, એટલે અહીંયા 3 પોઈન્ટ કપાય છે. તો 1, 2 અને 3, પછી પોઈન્ટ આવશે, પછી 0 લખાય છે. અહીંયા પૂર્ણાંક સંખ્યા નથી એટલે એની જગ્યાએ શું આવશે 0. તો 8 સહસ્ત્રાંશનો મતલબ થશે 0.008. તો આ રીતે પોઈન્ટ તમારે કાઢી લેતા
કાઢી લેવાનું શીખવું જરૂરી છે. તો આ રીતે પહેલાં તમે પોઈન્ટ કાઢતા શીખી જવાનું, તો તમને કોઈ તકલીફ પડશે નહીં, અને પછી આપણે આ રીતે સરવાળો એનો કરી શકીએ. દાખલા નંબર 45 જોઈએ તો 61 ભાગ્યા 10,000 છે અહીંયા મિત્રો, ને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો અહીંયા પહેલાં તો આપણે 61 લખી દઈએ. હવે અહીંયા કેટલા મીંડા છે? તો 1, 2, 3 અને 4, એટલે કે અહીંયા 4 પોઈન્ટ થવા જોઈએ. તો અહીંયા 4 પોઈન્ટ થતા નથી, તો આપણે શું કરીશું? તો અહીંયા 1, 2 અને અહીંયા 2 આગળ શૂન્ય મૂકીશું અને પછી પોઈન્ટ મૂકીશું, એટલે કે આનો જવાબ આવશે 0.0061. બિલકુલ સરળ છે. તો અહીંયા 4 મીંડા છે એટલે કે 4 પોઈન્ટ થશે. અહીંયા બે પોઈન્ટ જ થાય છે, એટલે 2 પોઈન્ટ કરવા માટે આપણે શું કરવું પડશે? બીજા 2 શૂન્ય આગળ મૂકવા પડશે અને પછી પોઈન્ટ આવશે, એટલે કે 0.0061 આ રીતે લખી શકાય. તો આનો જવાબ આવશે 0.0061. તો 2010માં પૂછાયેલો દાખલો હતો. હવે નવોદયની પરીક્ષા માટે ખૂબ જ ફેવરિટ, એટલે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકાય એવો દાખલો છે, જે મોટે ભાગે પૂછાય જ છે આવા દાખલાઓ. તો દાખલા નંબર 46 જોઈએ તો બે દશાંશ સંખ્યાઓનો સરવાળો 167.25 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી છે તો મોટી સંખ્યા કઈ છે? તો 2014માં પૂછાયેલો દાખલો છે. તો પહેલાં તો આ જેટલી મોટી છે એટલું આ સંખ્યામાંથી આપણે શું કરી નાખીએ? બાદ કરી નાખીએ, અને બાદ કર્યા પછી જે સંખ્યા વધે એને આપણે 2 ભાગ પાડી દઈએ, અને 2 ભાગ પાડ્યા પછી આ જે આપણે બાદ કરેલા હતા એ એમાં શું કરીએ? ઉમેરી દઈએ, એટલે એક મોટી સંખ્યા મળશે અને એક નાની સંખ્યા મળશે. તો બિલકુલ સરળ જ છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. તો બે દશાંશ સંખ્યાનો સરવાળો છે 167.25. તો અહીંયા 167.25. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી છે તો 18.50 મોટી છે એટલે કે એટલું આપણે પહેલાં માઇનસ કરી નાખીએ, પછી આપણે સરખું કરીશું. તો અહીંયા 5, 2માંથી 5 ન જશે એટલે 10 લઈશું, એટલે 7 ઉપર 6 આવશે, 2 ઉપર 12 આવશે. 12માંથી 5 આપણે કાઢીશું એટલે 7 વધશે. 6માંથી 8 નહીં નીકળે, પાછું 10 લઈશું એટલે 6 પર 5 આવશે, અને અહીંયા 6 પર 16 આવશે. 16માંથી 8 કાઢીશું એટલે 8 વધશે, 5માંથી કાઢ્યું એટલે 4 વધશે, અહીંયા 1. એટલે મિત્રો અહીંયા આપણને મળશે 148.75. હવે 148.75 છે એના આપણે 2 ભાગ પાડીશું, એટલે કે 2 ભાગીશું. 148.75 ભાગ્યા 2, 2 સીધું 14. 14માંથી 14 જશે એટલે 0, 0, 8 નીચે ઉતાર્યા. 2 ચોક 8, 8માંથી 8 જશે એટલે 0, 7 નીચે ઉતાર્યા. 2 તરી 6, 7માંથી 6 જશે એટલે 1 વધશે. પછી આપણે ઉતારીશું 5, એટલે 2 સીધું 14, એટલે 5માંથી 4 જશે એટલે 1, 1માંથી 0. અહીંયા પછી આપણે 2 પંચું 10, 2 પંચું 10, એટલે અહીંયા 2 પોઈન્ટ તો હતા અને એક બીજો પોઈન્ટ, એટલે કે અહીંયા 743 74.375 થશે. એ 2 પોઈન્ટ હતા અને એક પોઈન્ટ અહીંયા આપણે પાછું એક મીંડું ચડાવીને આપણે ભાગ આગળ ચલાવ્યું છે, એટલે ટોટલ 3 પોઈન્ટ થાય છે, એટલે 74.375 થાય છે. એટલે કે 74.375. અને બીજી પણ સંખ્યા હશે 74.375. હવે એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી છે, આપણે જે માઇનસ કર્યા તે હવે આમાં ઉમેરી દઈએ. તો 18.50 ઉમેરી દઈએ એટલે 5, 7, 5 ને 3 8, 8 ને 4 12 નો પડે બગડો વધી 1, 7 ને 8 ને 9, એટલે કે 92.875 આપણને જવાબ મળશે. હવે મિત્રો આપણે તપાસવું હોય તો 92.875માં આપણે 92.875માં આપણે 74.375 ઉમેરીશું એટલે આપણને મળશે 167.25. 74.375, 92.875.
તો એ 167.25 250 એટલે કે મીન્સ 25 બોલો 250 બોલો કે 25 બોલો, કંઈ ફરક નથી. એટલે કે અહીંયા 167.25 આપણને મળી જાય છે. એટલે કે આવો જ્યારે પણ દાખલો પૂછેલો હોય ત્યારે જેટલું મોટું હોય એટલું માઇનસ કરી અને 2 ભાગી નાખવાનું અને પછી મોટી સંખ્યા એક સંખ્યામાં ઉમેરી દેવાની. એટલે કે 2 સંખ્યાનો સરવાળો છે 167.25 અને એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી છે. અહીંયા 2 સંખ્યાઓ છે સરખી જ છે, પણ આ સંખ્યા છે 18.50 જેટલી મોટી છે. એટલે કે એનો જવાબ આવે છે 92.875. તો આ રીતે આપણે આ દાખલાનો જવાબ મેળવી શકીએ. તો આ તો દાખલા નંબર 46 જે 2014માં પૂછાયેલો હતો. હવે દાખલા નંબર 47 જોઈશું. હવે આગળનો દાખલો છે 1/3 વત્તા 3/8 વત્તા 7/16નું સમમૂલ્ય દશાંશ સ્વરૂપ છે ની બરાબર દશાંશ સ્વરૂપ છે. તો મિત્રો અહીંયા છેદમાં 2 છે, છેદમાં 8 છે અને છેદમાં 16 છે. તો 2 છે એટલે આપણે છેદમાં 10 લાવી શકીશું અને પોઈન્ટ કાઢીશું. અહીંયા છેદમાં 8 છે એટલે આપણે એના છેદમાં આપણે લાવી શકીશું 1000 લાવી શકીશું અને અહીંયા 16 છે એના છેદમાં આપણે 10,000 લાવી શકીશું. તો પહેલાં તો આપણે 10, 100, 1000 કે 10,000 છેદમાં લાવી અને એને આપણે દશાંશ સ્વરૂપમાં દશાંશ સંખ્યામાં ફેરવી નાખીએ અને પછી આપણે તેનો શું કરી નાખીએ, સરવાળો કરી નાખીએ. તો અહીંયા 1/3 છે એટલે કે 2 પંચું 10 એટલે ઉપર 5 વડે ગુણાય છે. એવી જ રીતે અહીંયા 3/8 છે એટલે 8ને આપણે 125 ગુણીશું એટલે 1000 થશે એટલે ઉપર પણ 125 ગુણા છે. એવી રીતે અહીંયા છે 16, તો 16ને આપણે ગુણીશું 625 તો ઉપર પણ 625 વડે ગુણા છે. એટલે અહીંયા છેદમાં આવશે 10,000. તો 5 એકા 5, 5 દુ 10, અહીંયા 125 તરી 125 તરી થશે 375 ભાગ્યા 1000. અહીંયા છે 7 ગુણ્યા 625, 7 ગુણ્યા 625 કરીશું એટલે મળશે 4375 ભાગ્યા 625 ગુણ્યા આપણે 16 કરીશું એટલે આપણને મળશે 10,000. હવે આપણે દરેકના પોઈન્ટ કાઢી નાખીએ તો 5 ભાગ્યા 10 એટલે 0.5 થશે. 395ના છેદમાં 1000 છે એટલે 0.375 થશે અને 4375 ભાગે અહીંયા 10,000 છે એટલે અહીંયા લખાય છે 0.4375. તો એ 0.5, 0.375, 0.4375 આપણો સરવાળો કરીએ તો 0.5 વત્તા 0.375 વત્તા 0.4375. તો 5 ને 7 12 પડે બગડો વધી 1, 7 ને 3 10, 10 ને 11 પડે એકડો વધી 1, 5 ને 6, 6 ને 4 10 ને 3 13 પડે તગડો વધી 1, તો 1.3125. તો આનો જવાબ મળશે આપણને 1.3125. તો આ રીતે આપણે જવાબ મેળવી શકીએ. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકાય. આવા અવારનવાર દાખલાઓ પૂછાય છે. તમારે ખબર રાખવાની કે 16ને આપણે 625 ગુણીશું એટલે 10,000 આવશે એટલે આપણે એની દશાંશ સંખ્યામાં ફેરવી શકીએ. એવી રીતે 8ને આપણે 125 ગુણીશું એટલે છેદમાં 1000 આવશે એટલે એને પણ આપણે દશાંશ સંખ્યામાં ફેરવી શકીશું. એવી રીતે 2, તો અહીંયા 2 પંચું 10 એટલે અહીંયા દશાંશ સંખ્યામાં ફેરવવા માટે આપણે અહીંયા 5 ગુણીશું. તો 2ને 5 વડે 8ને 125 વડે ગુણવાથી 1000 મળે છે અને 16ને 625 વડે ગુણવાથી 10,000 મળે છે. તો મિત્રો તમારે આ બધું મગજમાં રાખવું જરૂરી છે કેમ કે પરીક્ષામાં તમે ઝડપી આ રીતે દાખલા ગણી શકો નહીં. એટલા માટે આવી શોર્ટ જે ટ્રીકો છે એ મગજની અંદર યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો આ દાખલા નંબર 47 હતો. હવે દાખલા નંબર જોઈશું 48. દાખલા નંબર 48 છે કે 3 ઘન મીટર તેલમાંથી 300 મિલીલીટર ક્ષમતાવાળી કેટલી શીશીઓ ભરી શકાશે. તો અહીંયા ઘન મીટરના આપણે શું કરવાના છે, મિલીલીટર. તો પહેલાં તો આપણે ઘન મીટરને લીટરમાં ફેરવીએ તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર થશે.
માટે 3 ઘન મીટર બરાબર કેટલા લીટર? તો 3 ગુણ્યા 1000 કરીશું એટલે આપણને મળશે 3000 લીટર. હવે મિત્રો આ લીટરના મિલીલીટર કરવા માટે આપણે 1000 વડે ગુણવું પડશે. તો 3000 ગુણ્યા 1000 મિલીલીટર બરાબર 30 લાખ થશે. 30,100,000 એટલે કે 30 લાખ થશે. 30 લાખ મિલીલીટર થશે. હવે 1 સીસીની અંદર 300 ml ભરી શકાય છે. તો અહીંયા આપણે લખીએ કે 1 સીસી બરાબર 300 ml એટલે કે અહીંયા 300 મિલીલીટર 1 સીસીની અંદર સમાય છે પ્રવાહી. તો આપણી પાસે મિલીલીટર કેટલા છે? 30 લાખ છે. તો 30 લાખ એટલે કે 30,100,000ને આપણે 300 ભાગીશું. 0 0 0 0 ઉડી જાય છે. અહીંયા 3 દાન 30 અને પાછળ 3 મીંડા લાગશે એટલે કે અહીંયા જવાબ આવશે 10,000. તો આવી 10,000 સીસીઓ ભરી શકાય. તો મિત્રો અહીંયા જવાબ આવશે 10,000 જે 2009માં પૂછેલો દાખલો હતો. તો એ ઘન મીટરના લીટર કેટલા થાય? આવી જે આ વસ્તુ તમારે યાદ રાખવી જરૂરી છે કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર થશે. 1 લીટરના 1000 મિલીલીટર થાય છે. આ બધું વસ્તુ યાદ રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે દાખલો ગણવા માટે આ એક ખૂબ જ મહત્ત્વનો ભાગ કહી શકાય. જો તમને ઘન મીટરના લીટર ખબર હશે નહીં તો તમે આ દાખલો ગણી શકશો નહીં. એટલે કે આવી જે શોર્ટ ફોર્મ્યુલા છે જે તમારે યાદ કરી લેવી જરૂરી છે. તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર હંમેશા માટે યાદ રાખવો. તો આ 2009માં પૂછાયેલો દાખલો છે. આવા ઘન મીટરવાળા દાખલાઓ પૂછાઈ શકે. હવે દાખલા નંબર 49 જોઈશું. એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. 2010માં પૂછાયેલો છે. તો એક ₹5 સિક્કાનું વજન 9 ગ્રામ છે. અનુની પાસે ₹5 સિક્કાની થેલીનું વજન 9 કિલોગ્રામ છે. તો તે થેલીમાં કેટલા સિક્કા હશે? તો મિત્રો અહીંયા એક જે થેલી છે એ થેલીનું વજન છે, સિક્કાઓનું વજન છે 9 થેલીનું વજન છે 9 કિલોગ્રામ. તો અહીંયા 9 કિલોગ્રામ એટલે કે 9 કિગ્રા. તો 9 કિગ્રાના ગ્રામ થશે 9000 ગ્રામ થશે. 1 કિલોના 1000 ગ્રામ હશે એટલે કે 9 કિલોના 9000 ગ્રામ થશે. હવે ₹5ના એક સિક્કાનું વજન કેટલું છે? 9 ગ્રામ છે. તો આપણે 9 ગ્રામ વડે ભાગી નાખીશું એક સિક્કાના વજન વડે એટલે આપણે સિક્કાઓની સંખ્યા મળી જશે. તો એ 9 દાન 90 અને 2 શૂન્ય મૂકી દીધી એટલે આપણને સિક્કા કેટલા મળશે? 1000. તો આ બિલકુલ સરળ જ દાખલો હતો. તો અહીંયા 1000 સિક્કા મળશે. તો આ રીતે આપણે કિલોગ્રામને ગ્રામ બનાવી અને ગ્રામ વડે ભાગવાનું છે એટલે આપણે અહીંયા કિલોગ્રામના ગ્રામ બનાવવા જ પડશે, કેમ કે અહીંયા જે આખી થેલીનું વજન છે કિલોગ્રામમાં આપેલું છે અને એક સિક્કાનું વજન આપેલું છે ગ્રામની અંદર. એટલે પહેલાં આપણે આ જે કિલોગ્રામ છે એના ગ્રામ બનાવી દઈશું અને પછી એક જે સિક્કાનું વજન છે એના વડે ભાગી નાખીશું એટલે આપણને સિક્કાની સંખ્યા મળશે. તો આ રીતે દાખલો ગણી શકાય. અને હવે આ વિડીયોનો આપણે છેલ્લો દાખલો જોઈશું 50માં. એક દૂધના ડબ્બામાં 48 લીટર દૂધ નાખવાથી પૂરો ભરાઈ જાય છે, જેનો 7/12 ભાગ ભરેલો છે. જો તેમાંથી દૂધનો અડધો ભાગ કાઢી લેવામાં આવે તો ડબ્બામાં હજી કેટલું દૂધ ભરવામાં આવે કે ડબ્બો આખો ભરાઈ જાય? તો મિત્રો અહીંયા ડબ્બાની અંદર 48 લીટર દૂધ છે. હવે 48 લીટર દૂધ ભરી શકાય એટલી ક્ષમતાવાળો ડબ્બો છે અને એમાં 7/12 ભાગ ભરેલો છે. એટલે કે કેટલો ભરેલો છે આપણે પહેલાં કાઢી લઈએ. તો 48 લીટર ગુણ્યા 7/12 એટલે 7/12 ભાગ ભરેલો છે એટલે કે 12 ચોક થશે 48 અને 4 સીતું થશે 28 એટલે કે 28 લીટર ભરેલો છે. એટલે કે આપણે 48માંથી હવે 48માંથી આપણે હવે અહીંયા શું કહે છે કે જો તેમાંનો અડધો ભાગ કાઢી લેવામાં આવે તો પહેલાં આપણે અડધા કરીશું. એટલે કે 28 લીટરના અડધા થશે 14 લીટર. એટલે કે અડધું જો તેમાંથી દૂધનો અડધો ભાગ કાઢી લેવામાં આવે તો એ જે 28 લીટર દૂધ ભરેલું છે એમાંથી અડધું કાઢી લેવામાં આવે એટલે કે 14 લીટર અંદર રહેશે. હવે મિત્રો કુલ જે કેપેસિટી છે 48ની છે
એટલે 48માંથી આપણે 14 માઇનસ કરીશું એટલે આપણને મળશે 34 લીટર। એટલે કે હજી આ ડબ્બામાં કેટલું દૂધ ભરવામાં આવે તો ડબ્બો આખો ભરાઈ જાય તો અહીંયા 34 લીટર દૂધ ભરવું પડશે। કેમ કે 48 લીટર એની ક્ષમતા છે। આપણે 28 લીટર પહેલાં દૂધ નાખેલું હતું, એમાંથી અડધું કાઢી નાખ્યું એટલે 14 લીટર કાઢી નાખ્યું। એટલે કે હાલમાં દૂધ કેટલું હશે તો 48 એટલે કે 14 લીટર દૂધ હશે। એટલે કે 48માંથી આપણે 14 માઇનસ કરીશું એટલે હજી સુધી કેટલો આ ડબ્બો ખાલી હશે તો 34 લીટર ખાલી હશે। એટલે કે અહીંયા જવાબ આવશે ત્રીજા નંબરનો 34 લીટર। એટલે કે આજે 50 નંબરનો જે દાખલો આપણે જોયો તે 2013માં પૂછાયેલો છે। તો આ સાથે જ આપણા 10 દાખલાનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે। ફરીથી મળીશું આવા અનવા પરીક્ષાઓમાં પૂછાયેલા દાખલાઓ તમારે શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, કેમ કે અહીંયા તમને ફ્રી ઓફ ટ્યુશન મળી રહી છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી તમારે જરૂરી છે અને વિડીયોને અવશ્ય લાઈક કરજો। એટલું તો જરૂરી છે કે તમે વિડીયોને લાઈક કરો અને વિડીયો આખો જોજો, કેમ કે તમે સ્ક્રિપ્ટ કરીને જોશો તો તમને કંઈ ખ્યાલ નહીં આવે। જો ખરેખર તમારે જો પરીક્ષા પાસ કરવી હશે તો અમારી ચેનલ પર બધા જ દાખલાઓ ટોટલી મૂકવામાં આવશે। તો દરેક દાખલાનો અભ્યાસ કરજો તો 100% મને ખાતરી છે કે તમે નવોદયની એક્ઝામ વ્યવસ્થિત રીતે ગણિતમાં પાસ કરી શકશો। તો આ સાથે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ। ફરીથી મળીશું। થેન્ક યુ સો મચ।